સિક્કા ખાતે ₹30 લાખના ખર્ચે નિર્મિત સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સિટી સિવિક સેન્ટરના માધ્યમથી મિલકત વેરો, હોલ બુકિંગ, લગ્ન નોંધણી તથા જન્મ મરણના દાખલા સહિતની 13 જેટલી સરકારી સેવાઓ નાગરિકોને સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થશે. નગરપાલિકાઓ વિકસિત શહેરોની માફક આકાર લે તે માટે સરકાર દ્વારા પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તેવું મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું. આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ. 32 જેટલી નગરપાલિકાઓમાં 44 કરોડ ઉપરાંતના ખર્ચે સિટી સિવિક સેન્ટરનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આપણા સિક્કામાં આ કામ આજે આપણે અહીંયા લોકાર્પણ કરી રહ્યા છીએ. ત્યારે સિક્કાના લોકોને સામાન્ય કામ માટે જામનગર કલેક્ટર કચેરીમાં, મામલતદાર કચેરીમાં ધક્કો નહીં ખાવો પડે અને અહીંયા ઘર આંગણે જ એના પ્રશ્નો સ્થળ ઉપર જ ઉકલી જશે. એટલે સમય અને શક્તિ અને આર્થિક રીતે ખૂબ મોટો આપણને બધાને ફાયદો થવાનો. સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ બસિયા, જામનગર.